નર્મદે હાર અમે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ સબ કાર્યકારિણી हमारे साथ है राष्ट्रीय संत सुरक्षा परिषद ના સંસ્થાપક અને કશ્યપ પીઠાધીશ્વર મહેન શ્રી રાજરાજેશ્વર ગિરિજી મહારાજ તેમજ પંચદશનામ જૂના અખાડા એમના થાણાપતિ એવં કેલા સોમનાથ મહંત શ્રી વિક્રમગીરી મહારાજ અને રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના ગુજરાત પ્રદેશના સાધુ પ્રદેશના અધ્યક્ષ તેમજ અમારી સાથે છે રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ મહિલા પ્રકોષ્ઠના રાષ્ટ્રીય અધ્યક્ષ દક્ષાબેન સાધુ. અમે અમારી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના એક મહા અધિવેશનમાં ભાગ લઈને આવી રહ્યા છીએ, જ્યાં જ્ઞાનેશ્વરાનંદ મહારાજનું ખૂબ જ સન્માન મેળવી અમરકંટક જે મા નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી દર્શન કરી અને અમે બધા જ ખૂબ જ અમારી જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ કે નૂતન વર્ષાભિનંદન નવા વર્ષની અંદર અમે બધાએ મા નર્મદાના સાનિધ્યમાં મા નર્મદા મૈયાની ગોદમાં ખૂબ જ લાભ લીધો છે. આજે પણ અમે ભેડાઘાટ આવ્યા છીએ અને શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, માં યમુનાજીનું પાન કરવાથી જે પુણ્ય મળે છે, એ જ પુણ્ય માં નર્મદાજીના ધ્યાનથી એટલે કે દર્શનથી પ્રાપ્ત થતું હોય છે. તો આ બધું જ મહત્ત્વ સમજી અને ખૂબ લાભ લીધો છે 4 દિવસથી અને સતતમાં નર્મદાના સાનિધ્યમાં છીએ અમે. અને આજે પણ ભેડાઘાટ અત્યારે અમે સુંદર વાતાવરણમાં ખૂબ સુંદર લોકેશન, અત્યંત દર્શનકારી, ખૂબ આનંદ મળે એવું આ બધું દ્રશ્ય છે, દર્શન છે. અત્યારે ભેડાઘાટમાં અમે નૌકા વિહાર કરી રહ્યા છીએ બધા, અને આપ સર્વે પણ એનો દર્શનનો લાભ લેજો અને ખરેખર જીવનની અંદર એક વખત અમૂલ્ય લાવો જેને કહેવાય, એટલે કે આવા દર્શન કરવા જરૂર સમય લાઈફમાંથી કાઢવો જોઈએ. અને સરસ મજાના નૌકા વિહાર અમારા બંને દીકરાઓ ખૂબ સરસ અમને બોટિંગ કરાવી રહ્યા છે. સાથે સાથે અહીંનું શું મહત્ત્વ છે, શું દર્શન છે, એ બધું ગાઈડન્સ પૂરું પાડે છે. તો એમને જરાક બતાવજો. તો ખૂબ સુંદર મજાના દર્શન અને સાથે સાથે આ બધા સંતોનો પણ સાનિધ્ય, એટલે ખરેખર અમને ખૂબ મજા આવે છે. તો હવે પછીનું જે કાંઈ લોકેશન એમની પાસે માહિતી છે, પૂજ્ય વિક્રમગીરી બાપુ આપને માર્ગદર્શન આપશે. ભવિષ્યમાં શું આપણે અહીંયા દર્શન માટે આવવું, વિક્રમગીરી બાપુ.